આપણે એક ભાઈને પરીક્ષા હાલે છે એ ભાઈ આયા છે વાંચવા વાંચે છે કઈ સોપડી તો આ સોપડી છે પહેલા દેખાડ તો ખરો આંકડા શાસ્ત્ર ધોરણ 12 પરીક્ષા છે અને બે શબ્દ પરીક્ષા વિશે કીશે કેટલામું પેપર છે કાઈ ન કેવું પેપર તો કે હે લાડક્યો ભરીને જો રખડે ખાધો કા રાવળ જો ખખડા એને રાખવાનું છે ને એક લઈ લીધો છે ફોન લાઈટ આવી ગઈ છે ફૂલ આપણે મોટર ચાલુ કરી દીધી છે અને જાય છે રોજકાના પહેલા કેરામાં એટલે આપણે કડક જે બાજરાનું ખડું કરવા જવાનું છે પણ એને જે વાર છે જો 3 દાંતડા લઈ લીધા છે અને આ ઠેલી છે ઠેલી અંદર ઠેલિયું છે બધું લઈને જાય છે નણવા આ ભાગમાં ચાલુ કરવાનું છે આ બધો ભાગ જો આખો પડી ગયો છે જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે તલવાળી વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારે બરોબર તલના છેડે આવીને બેઠા આવી કામ આપણે અત્યારે બે કામ છે એક તો તલમાં આટો મારવા આવ્યા આવી અને જે કાલે આપણે બાજરીનું કામકાજ અડધું મૂકીને ગયા હતા એ આજ નણવા પાસે આવ્યા આવી અત્યારે જો આપણા તલે આવીને બેઠા આવી તલને કમ્પ્લેટ જો આ બોઢવા આવી ગયા ફાલની શરૂઆત કમ્પ્લીટ થઈ જાય બોઢવા લેવા માંડ્યા છે આ હેઠાણે બધે કમ્પ્લીટ થઈ ગયા છે અને ઉપર જ્યાં તાણ પડે છે ને એ ભાગ આપણે પાવાનો બાકી છે એ હમણાં લાઇટ આવે પછી મોટર ચાલુ કરીશું અને આ ભાગ જે લીલો છે જો આ એટલું બધું જ્યાં નથી સુકાણું કારણ કે આમાં તલ મોટા છે અને 2-3 દિવસથી તડકો નથી પડતો એના કારણે આમાં સુકાણું નથી અને ઉપરના ભાગમાં ઓથ પડે અને તડકો જરાક આવે એટલે એના કારણે એ સુકાઈ ગયું છે એટલે એ એક હમણાં લાઇટ આવે ને પછી પાવાનું 10-11 વાગ્યા લગભગ લાઇટ આવશે ત્યારે પાવાનું છે બાકી આપણે અત્યારે આ તલ આવીને જોઈ લીધા છે ને આ જોઈને જવાનું છે બાજરો નણવા કાલ કરતાં 2-3 જણા ઓછા છે એટલે એટલો નણવાનો છે નણે રહે ત્યારે હાસો 1 વાગ્યા લગી નણીશું ત્યાં લગભગ તો ખૂટી રહેશે જો આ ભાગનો ખૂણો રહ્યો ને નણવાનો બાકી છે આને ક્યારે 1-2 સાલ લીધા છે અને બાકી બધો ઠેઠ આમ ઉપરનો ભાગ રહ્યો ને એ નણેલો છે અને આપણે એ સાઈડ જવાનું છે પછી આપણે જ્યાં ખળે કરી ઊંડા નાખ્યા ને અહીંયાથી આમ ઉપરનો ભાગ બધો નણેલો છે અને આ હેઠેનો ભાગ બધો બાકી છે અહીંયા વસ્યા જઈને જોઈ કેટલા જણા નણે છે ને કેટલા રહ્યો છે આપણે બરોબર પહોંચ્યા આવી અને માર્ગમાં જો ઊભા ઢગલો કર્યો છે નણે અને 4 જણા ટોટલ નણવાવાળા છે કાલ હતા એને 6 અને 8 જણા હતા એના બદલીમાં 4 જણા છે જો અહીંયા 4 જણા નણે છે આપણે તને 5 જણા થયા એ 5 જણા નણવાનો અને બાકીના 2-3 જણા બીજા આવે ત્યારે આવે તો નક્કી નથી જે નણ્યો છે અને કોરે ઢગલા કર્યા છે આ બુંગણ ન ઉડે ને એના કારણે થઈને ઢગલા કર્યા છે પવન કાલનો ને આજનો પવન જાજો જો 3 દાંતડા લઈ લીધા છે અને આ ઠેલી છે ઠેલી અંદર ઠેલિયું છે બધું લઈને જાય છે નણવા આ ભાગમાં ચાલુ કરવાનું છે આ બધો ભાગ જો આખો પડી ગયો છે 3 દાંતડા છે અને એની અંદર 4-5 ઠેલીઓ છે 2-3 માણા હાલ્યા આવે એના હાટું આપણે લઈ જવાની છે 2 કેરા આપણે છેલ્લા નણવાના બાકી રહ્યા છે બાકી તો આ આખું પડું નણાઈ ગયું છે આ હેઠેનો ભાગ છે આ પાળ બાજુનો ભાગ છે અને આ પડે ને બધું જાડું પડી ગયું છે એટલે થોડોક વાર લાગે ગોતવામાં જો આમ માડું હાવ હામી પાળીનું વહી ગયું છે આ પાળીએથી નીમીને વહી ગયું છે ઉલી પાળીએ એટલે થોડે વાર લાગે પણ 2 રહ્યા નણ નહીં એટલે બાજરો નણે અત્યારે આવી ઘરે આવીને ફ્રેશ થઈ ગયા ખાઈ લીધું ખાઈ પીને નવરા થઈ ગયા હવે અને હવે આરામથી સુઈ જવાનું છે 1-1.5 કલાક લગીને પથારી ગીરવાળે છે પથારી એટલે ખાટલો ઓછું હતું અને ઉપર આ પંખી ચાલુ કરી દીધી છે કડક જે 1.5 કલાક વખત મારે ઓલા ભાઈને રાખવાના છે
ખખડા એને રાખવાનું છે ને એકે લઈ લીધો છે ફોન, એકે ફોન જોવા લઈ લીધો છે અને એને તમાકાનો ડાબલો છે એમાં કાંકરા ભીને રમવા દઈ દીધું છે એટલે એની રીતે ખખડાવે છે અને રમે છે. કડક રાખ્યું પછી કડક ખુઈ જઈશું. શું હે રમવાનું હે જો એને રમવું છે. આપણે એક ભાઈને પરીક્ષા હાલે છે, એ ભાઈ આયા છે વાંચવા, વાંચે છે કઈ સોપડી, તો આ સોપડી છે પહેલા દેખાડ તો ખરો. આંકડા શાસ્ત્ર ધોરણ 12 પરીક્ષા છે અને એ 2 શબ્દ પરીક્ષા વિશે કીશે. કેટલામું પેપર છે? કાઈ ન કેવું પેપર તો કે એ ન કેવું કાઈ. જો ઈ ભાઈ એટલા બધા વાંચવામાં લિંક છે. ઓલા ઘોડા તો કેમ થશે? એ કેમ થશે શું કેમ થાય પરીક્ષાનું? હાલો ઈ ભાઈ વાંચે છે અને એક મારે રહ વાળું આટા મારે છે. ર ખાવા વાળું છે. વાટક્યો ભરીને જો રખડે છે. ખાધો કા વાટક્યો ભરીને રખડે છે. આમ તો દેખાડ તો ખરી, રહ દેખાડ, દેખાડ રહ કે હું રહ ખાવું કેતો. આપણે જાગીને આવી ગયા છે પાછા વાડીએ. અત્યારે વાગી ગયા છે 5:30. 5:30 વાગ્યા આપણે અત્યારે આવી છે. લાઇટ ને વાળવાનું છે રજકામાં પાણી. લાઇટ પછી અત્યારે ઝટકો મારીને વાગે છે. આપણે આવ્યા હતા, જો આપણો કૂવો છે અહીંયા, કૂવામાં પાણી જો આવ્યા હતા, પાણી કેટલું ચડ્યું છે કે નહીં. લાઇટ ઝટકો મારી ગઈ છે. જે આપણે પોગ્યા નથી ટાટરે જઈને જોવી લાઇટ આવી છે કે નહીં. જો આવી હોય તો મોટર ચાલુ કરવાની છે. જો લાઇટ ન આવે તો આપણે થોડાક બાજરાના ડુંડા નણીને ત્યાં ખળું કરવાનું છે. કાલ ડુંડા નાખે એવું, કારણ કે કાલ આપણે બાજરી નણવાની છે એના માટે. પછી આવી અહીંયા જઈને જોઈ લાઇટ આવી ગઈ છે ફૂલ. આપણે મોટર ચાલુ કરી દીધી છે અને જાય છે રોજકાના પહેલા કેરામાં. એટલે આપણે કડક જે બાજરાનું ખળું કરવા જવાનું છે પણ એને જે વાર છે, થોડોક નણવાનું કામકાજ ચાલુ છે. નણાઈ રે પછી વઢાઈ જાય પછી પાળીઓની હરખું કમ્પ્લીટ કરી અને દાંડર ઈરું વાઢેલું બધું પાથરી દેવાનું. પાથરીને ઉપર ગુંગળને એવું બધું પાથરીને પછી ડુંડા નાખે એવું થાય. ત્યાં આમાં આપણે જે કદી 2 કેરા પાઈ દેવી. લાઇટ જે સવારની આવી ને થોડીક વાર લાગી છે, અડધી કલાક થઈ છે. સવારની છે પણ ઝટકા મારે છે, ક્યારેક આવે ન આવે એવી રીતના હતી લાઇટ. અહીંયા 1-2 કેરા પહેલા કેરામાં વાળીને આ પહેલો કેરામાં જાય છે હેસલી આરડીમાં પાણી પોગી જાય. અહીંયાથી પહેલા કેરામાં મૂકી દેવી. પછી આપણે આ બાજરાનું કામકાજ ઉલુલ કરવાનું છે. એટલે પહેલા કેરામાં જે વાળ્યું છે. સાંજના 7:30 વાગી ગયા છે અને આપણે જે વાડિયા 2 આથમીને અંધારું થઈ ગયું છે અને જે આપણે પાણી વાળવી હતી અને જે લાઇટ ક્યાં લગીને રહે એનું કાંઈ નક્કી નથી. એના કારણે આપણે જે મોટર ચાલુ છે અને લાઇટ જે ફૂલ છે. જ્યાં સામે ઓટો રહ્યો, ઓટામાં જો લીલી લાઇટ થાય છે. ક્યાં લગીને લાઇટ રહે એનો કાંઈ પતો છે નહીં. અને 4 થી 5 કેરા પાસ જેવો છે અને ક્યાં લગીને મોટર હાલે, ક્યાં લગીને આપણે અંદાજ પ્રમાણે કૂવામાં પાણી કેટલું રહે કાંઈ નક્કી નથી. આપણે કૂવામાં આપણે જોવા ગયા હતા ત્યારે કૂવામાં પાણી ઘણું ભર્યું હતું. અત્યારે મોટર આપણે ચાલુ છે. સવારની લાઇટ ઝટકામાં છે, આવે ને જાય ને એવી રીતે. એટલે આપણે ટાઈમનું કાંઈ નક્કી નથી રહ્યું કેટલા વાગ્યે આવીને કેટલા વાગ્યે જાય છે એવું કાંઈ, કારણ કે ઝટકા મારવામાં જતું આજ સવાર લાઇટનું. એટલે અહીંયા એક મોટર જો આપણે અહીંયા ચાલુ છે આ ટીસીમાં, એક મોટર ઓલા પણ ટીસીમાં ચાલુ છે. DHમીને અંધારું થઈ ગયું છે. હવે 1-2 નાકા જોઈ વાળી આવી એ પછી મોટર આપણે બંધ કરીને પછી વાળું પાણી કરીએ.